હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉષ્મા પ્રવાહની ચર્ચા કરી ગયા અને એના આધારે તાપમાન પ્રચલનની બધી ચર્ચા કરી. ઝડપથી જોઈ લઈએ કે ઉષ્મા પ્રવાહ આપણે કોને કીધો હતો અને તાપમાન પ્રચલન આપણે કોને કીધું હતું. તો કે ભાઈ ઉષ્મા પ્રવાહ જેને હીટ કરંટ H કેપિટલ H વડે આપણે સંકેત કર્યો હતો. H આપણે આગળ કીધું કે -KA delta T upon delta x. જ્યાં આવતી ઋણ નિશાની આપણે શેના માટે એડ કરી હતી? તો કે ભાઈ તાપમાન પ્રચલન છે એ હંમેશા કેવું હશે? ઋણ હશે. તો આ તાપમાન પ્રચલનને આપણે જોયું હતું ભાઈ કે તાપમાન પ્રચલન જો ઋણ થાય મતલબ તાપમાન પ્રચલન આપણી પાસે delta T upon delta x થતું હતું કે એકમ સમયના ફેરફારને તાપમાનમાં થતો ફેરફાર. એના જોડે સળિયામાં ઉષ્મા વહન આપણે સમજવાનું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે આપણે વાત કરવાની છે કે સમય સાથે કેવો ફેરફાર થાય છે. ફોર એક્ઝામ્પલ આની આ વસ્તુ આપણે ઇન શોર્ટ સમજવાની કોશિશ કરીએ અહીંયા કે માનો કે મારી પાસે કોઈ એક આવો સળિયો છે. ખાસ અહીંયા ધ્યાન આપજો, આવો એક કુલ L લંબાઈનો સળિયો છે. બરોબર, આ સળિયાની કુલ લંબાઈ છે ને ઈ કેપિટલ L છે કીધું. બરોબર, હવે આ સળિયાને ધ્યાન આપજો અહીંયા, આ સળિયાને અમુક શરતો છે ને ઈ તમે પહેલા અહીંયા ખાસ સમજી લેજો તો પ્રશ્ન સમજવો ઈઝી પડશે. હવે એક શરત એવી છે કે આ સળિયાના બે છેડાને કે બોક્સમાં રાખો. આ સળિયાને આ બોક્સમાં રાખો અને આ છેડાને મેં આ બોક્સમાં રાખ્યો. હવે હું એમ કહું છું કે અત્યારે આ નોર્મલ રૂમ ટેમ્પરેચર પડ્યો છે સળિયો. બરોબર, રૂમ ટેમ્પરેચર સળિયો પડેલો હોય તો એનું તાપમાન છે રૂમ ટેમ્પરેચર જેટલું હશે. પણ હવે હું શું કરું છું કે આ બોક્સ છે ને એમાં તાપમાન કોઈ T1 છે અને આ બોક્સ છે ને એનું તાપમાન કોઈ T2 છે. બટ અહીંયા શરત એવી છે કે T1 greater than to T2 શરત લો. શું શરત લીધી મેં? T1 greater than T2 શરત લો. મતલબ કે જો આ બોક્સમાં તાપમાન વધુ હોય અને આ બોક્સનું તાપમાન ઓછું હોય તો ઓબ્વિયસ વાત છે કે ઉષ્મા પ્રવાહ છે આ બાજુ રચાશે ને, આ બાજુ ઉષ્મા પ્રવાહ છે એ રચાશે. તો હવે એટલી તો ખબર પડી ચલો કે ઉષ્મા પ્રવાહ છે એ વધુથી ઓછા તરફ થવાનો છે. પણ કેવા પ્રમાણમાં થવાનો છે, કેવી રીતે થવાનો છે એ વસ્તુ સમજો. તો કે ભાઈ આને હું ઇનિશિયલ પોઈન્ટ લઉં, આ બિંદુને હું ઇનિશિયલ પોઈન્ટ લઉં મતલબ x 0 બિંદુથી આ x L થઈ જશે. આ છે x 0 એટલે અહીંયા Δx અથવા તો હું એમ કહું કે આ સળિયા છે ને અહીંયા Δx જેટલા નાના ઘણા બધા ટુકડાઓમાં છે વિભાજિત કરવાનો. જસ્ટ સમજવા માટે ભાઈ, જસ્ટ સમજવા માટે આવા ઘણા બધા ભાગમાં છે મેં એને વિભાજિત કરીને માંગી નથી રહ્યો, જસ્ટ મેં સમજવા માટે આટલો કટકો એમ વિચારી થશે. શું આ આટલો કટકો છે આમાંથી કઈ ઉષ્મા મેળવશે છે, આને આપશે E લઈને, આને આપશે E લઈને, આને મતલબ કે તમે અહીંયા એક વસ્તુ સમજી જશો કે બોક્સ પેરિંગ થઈ. અહીંયા બોક્સ પેરિંગ મતલબ કે આ બોક્સમાંથી આમાં, આ બોક્સમાંથી આમાં, આ બોક્સમાંથી આમાં. પણ આ પ્રક્રિયા ક્યાં સુધી સતત શરૂ રહેશે? આ પ્રક્રિયા ક્યાં સુધી સતત શરૂ રહેશે? અને એક વચ્ચેની શરત હજી હું તમને કહી દઉં કે આ જે સળિયાની ઉપરની બાજુ છે ને આ બાજુ અને આ બાજુ મતલબ માનો કે આ સળિયો હોય તો આને મેં અહીંયા ઉષ્માનું અવાહક પડ લગાડી દીધું છે. આ બાજુ ઉષ્માનું અવાહક પડ લગાડી દીધું કે જેથી કરીને અહીંયાથી મળતી ઉષ્મા છે ને સીધી સળિયાની અંદરો અંદર જ હાલે અને અહીંયાથી આ છેડા સુધી પહોંચે. બરોબર, મતલબ કે અહીંયા ક્યાંય પણ વચ્ચે ઉષ્માનો વ્યય થાય નહીં. એટલા માટે મેં આ સળિયાના ઉપરના પડ છે, આ ઉપરના પડને મેં ઉષ્માનો અવાહક પડ લગાડી દીધું છે કે જેથી કરીને વાતાવરણમાં કઈ ઉષ્મા ગુમાવે નહીં. તો હવે આપણને ખબર છે કે અહીંયા ઉષ્મા પ્રવાહ કેટલો રચવાનો હશે ભાઈ? તો કે ભાઈ અહીંયા રચાતો ઉષ્મા પ્રવાહ H આપણે આ પ્રમાણે કરીએ છીએ કે A delta T
अपॉन डेल्टा एक्स। परंतु एक वस्तु खबर છે આપણને કે તાપમાન પ્રચલન કે જેને આપણે ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ કહીએ છીએ ઈ કેવું થઈ જશે? અચળ થઈ જશે। કેમ કે એક સમય એવો આવશે કે જ્યારે સળિયામાં બધી બાજુ તાપમાન પ્રચલન એટલે એકમ અંતરના ફેરફાર દીઠ તાપમાનમાં થતો ફેરફાર, તો તાપમાન પ્રચલન છે એ કેવું થઈ જશે? અચળ થઈ જશે। તાપમાન પ્રચલન અચળ થઈ જાય તો ઉષ્મા પ્રવાહ બરાબર આપણે h આપણને યાદ હોવું જોઈએ, h dq/dt થતું આ dt શું છે? ટાઈમ છે। આપણે ત્યારે યાદ કરી કે સ્મોલ લેટરમાં આપણે દર્શાવશું એ ટાઈમ દર્શાવશું અને કેપિટલ લેટરમાં દર્શાવશું એ તાપમાન દર્શાવશું, બરાબર? તો dq/dt છે ને આ રેશિયો પણ એક સમય આવશે ને ત્યારે અચળ થઈ જશે। હવે આવું કેમ થશે તમે સમજો કે જેમ ઉષ્મા પ્રવાહ અચળ થઈ ગયો છે, તાપમાન પ્રચલન અચળ થઈ ગયું છે, તો ઉષ્મા પ્રવાહ જે બનવું છે કે ઈ તો જે તે ધાતુનો છે એ ફિક્સ રહેશે। મેં આ લોખંડનો લીધો છે તો લોખંડનો કે અચળ રહેશે, એલ્યુમિનિયમનો કાળ લીધો છે તો એલ્યુમિનિયમ અચળ રહેશે, અને એના આડછેદનું ક્ષેત્રફળ કઈ બદલાતું નથી, આડછેદનું ક્ષેત્રફળ બદલાતું નથી, તો કે અચળ એ અચળ, તો ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ જો અચળ થઈ જતું હોય તો ઓબ્વિયસ વાત છે કે એની અકોર્ડિંગ ઉષ્મા પ્રચલન છે એ પણ કેવું થઈ જાય? અચળ થઈ જાય। પણ હવે મારે એક વસ્તુ સમજવી છે કે તાપમાનના ફેરફાર દીઠ લંબાઈનો ફેરફાર સમય સાથે કેવી રીતે બદલાય છે એ વસ્તુ મારે અહીંયા સમજવાની છે। એ વસ્તુ સમજવા માટે હું એક આલેખ ડ્રો કરું ભાઈ, એ આલેખ હું કંઈક શેના પર શિષ્યનો ડ્રો કરું છું એ જોજો ભાઈ। હું અહીંયા આલેખ બનાવું છું ભાઈ, તાપમાન T વર્સિસ લંબાઈ L નો બનાવું છું, સમજો ખાસ। તાપમાન T વર્સિસ લંબાઈ L નો આલેખ બનાવું છું। હવે એ આખી પ્રોસેસને ફરીથી સમજો। એક સળિયો લીધો છે એની લંબાઈ L થી બે બાજુ તાપમાન આપ્યા, એક બાજુ આ તાપમાન છે લો તાપમાન છે, ઓલું તાપમાન છે હાઈ તાપમાન છે, તો ઊંચા તાપમાને અહીંયા ડેલ્ટા x કેટલો થશે? નાનો થશે, મતલબ કે L ના ખૂબ જ ઓછા અંતર માટે તાપમાન કેવું છે? હાઈ હશે। તો માનો કે અહીંયા હાઈ ટેમ્પરેચર છે જેનો T1 કહીએ। હવે ધીમે ધીમે તાપમાન છે એ ઊંચાતું જશે, ઘટતું જશે અને ક્યાંક તમને 0 તો નહીં થાય તાપમાન, પણ આપણે એને સમજીએ કે તાપમાન છે એ ઘટતું જશે, આ રીતે ઘટતું જશે, 0 તાપમાન નહીં થાય, અને આ તાપમાન છે એ અંતિમ તાપમાન થઈ ગયું T2 તાપમાન, આનું તાપમાન। પણ આ તો સમયનો ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર, હું એમ કહું છું કે મેં લગાડ્યો અને t બરાબર 0 ટાઈમે હું એમ કહું કે t આ જે છે એ કોઈ t બરાબર ટાઈમ t 0 સમયે, મતલબ હજી ખાલી મેં આ બોક્સને ગરમ મરાડ્યું જ છે અને આ બાજુ તો ઠંડુ જ છે, તો શું થશે? અહીંયાથી હજી ધીમે ધીમે આગળ જશે, જેમ અંતર વધશે આમાંથી તમે જુઓ હજી અડાડ્યું જ છે તો આ ગરમ હશે, એની સાપેક્ષે આ ઓછું ગરમ, એની સાપેક્ષે ઓછું ગરમ, એની સાપેક્ષે ઓછું ગરમ, ઓછું, તો જો તાપમાન છે ઘટતું અને લંબાઈ છે ફૂલ લેન્થ L થઈ ગઈ। પણ જેમ તમે સમય વધારતા જશો, મતલબ એ ટાઈમ તમે t બરાબર 0 લીધો છે એટલે ટાઈમ t 5 મિનિટ્સ લીધો, ચલો ટાઈમ t 5 મિનિટ્સમાં શું થશે? તો કે T1 છે તો હાયર ટેમ્પરેચર જશે, હાયર ટેમ્પરેચરમાંથી જે ધીમો થવાનો લો હતો એ રેશિયો છે એ શું થતો જશે? ધીમે ધીમે વધતો જશે। કેમ કે 5 મિનિટ પછી આ ટુકડો તો ગરમ જ છે, તો આ ટુકડો પહેલા હતો એની કરતા વધારે ગરમ થયો છે, આ ટુકડો પહેલા હતો એની કરતા વધારે, આ પહેલા કરતા વધારે, તો એ રેશિયો છે એ થતો જશે, વધતો જશે। એનો મતલબ એમ થાય કે આફ્ટર ડ્યુરિંગ અ ટાઈમ, કોઈ સમયાંતરે આ સળિયામાં ઉષ્મા છે એ વિનિમય પામવા મળે છે। પણ જો હવે હું કોઈ એક જસ્ટ સપોઝ ટાઈમ લઈ લઉં કે t કોઈ ઇન્ફાઇનાઇટ ટાઈમ, મતલબ કે ખૂબ જ લાંબા સમય હું આ વસ્તુનું અવલોકન કરું તો આ લાઈન છે ને મને એકદમ સ્ટ્રેટ લાઈન મળશે, મતલબ કે તાપમાનનો તફાવત
લંબાઈ સાથે છે એ કેવો થઈ જશે, આવી રીતે અચળ થઈ જશે. જો ત્યારે t બરાબર ઇન્ફાઇનાઇટ મતલબ ખૂબ જ લાંબા સમય જો તો હું જોઈશ કે સ્વાભાવિક છે કે હવે તમને કેવો છે, તમને એમ થાય કે આખા સળિયાનું તાપમાન એક સરખું થઈ ગયું છે. એમ આખા સળિયાનું તાપમાન છે એક સરખું થઈ ગયું છે નહીં. કેમ કે આ છેડાની જેટલા નજીક હશે એનું તાપમાન વધુ હશે અને આ છેડા ઠંડા છેડાની જેટલા નજીક હશે એનું તાપમાન ઓછું હશે. નો ડાઉટ હાવ ઝીરો નહીં હોય, પહેલા જેવું નહીં હોય, વધારે તો હશે પણ પહેલા કરતા ઓછું. તો એનો મતલબ એમ થાય કે અહીંયાથી ઉષ્મા છે એ સતત શરૂ જ રહે છે. તો અહીંયા ઉષ્મા પ્રવાહ છે એ કેવો થઈ ગયો, ઉષ્મા પ્રવાહ. તો કે ભાઈ અહીંયા આ સિચ્યુએશનમાં ઉષ્મા પ્રવાહ છે, ઉષ્મા પ્રવાહ જે છે એ અચળ થઈ ગયો. તો કે ઉષ્મા પ્રવાહ અચળ થવાનો મતલબ શું થાય, તો કે h dq/dt અથવા તો હું કહી દઉં કે q/t બરાબર. તો q/t શું આવશે, q/t -ka ΔT/Δx. પણ અહીંયા મારું તાપમાન પ્રચલન છે એને જો મારે ધન કરવું હોય તો, તાપમાન પ્રચલનને ધન કરવું હોય તો એનો મતલબ શું થાય, પછી તો આ નિશાની હું બાકી કે આ નિશાની મેં ક્યાંથી બહારથી વધારાની એડ કરી હતી. કેમ કે ઉષ્મા પ્રવાહ કોઈ દિવસ ઋણ ન હોય એ દર્શાવવા માટે થઈ તાપમાન પ્રચલન ઋણ આવશે એટલે આ ઋણ મેં કર્યું એટલે માઈનસ ગુણ્યા માઈનસ એટલે શું થઈ જશે, પ્લસ થઈ જશે. પણ જો તાપમાન પ્રચલન હું આમ લઉં તો નહીતર નોર્મલ તાપમાન પ્રચલન બરાબર આપણે શું લઈએ છીએ, તો કે ΔT/Δx આપણે શું કરીએ છીએ, T2 - T1 Δx કરીએ છીએ. તો આ તો ઋણ આવવાનું છે. જો T2 - T1 T2 - T1 કેમ કે T1 T2 છે. જો સમજો ખાસ, કેમ કે T1 T2 છે એટલે આ તો કેવા આવવાના છે, નેગેટિવ આવવાના છે આની વેલ્યુ. પણ જો એમ બદલે હું આમ લખું તો ΔT/Δx T1 - T2 Δx. તો આ તાપમાન પ્રચલન છે એમાં કેવું મળવાનું છે, આ તાપમાન પ્રચલન છે એમાં કેવું મળવાનું છે ભાઈ, ધન મળશે. જો ઈ તાપમાન પ્રચલન ધન મળે તો હું આ નેગેટિવ નિશાની છે એને હું દૂર કરી શકું. તો મારી પાસે સમીકરણ શું આવી જાય, તો કે ભાઈ તો અહીંયા પણ મારી પાસે સમીકરણ મળી જશે q/t Ka ΔT ની જગ્યાએ હું લખી નાખું, જો હું T1 - T2 લઉં upon Δx ની બદલે હું લખી નાખું Δx જેટલા કેટલા બધા ખંડોને હું ભેગા કરું છું ત્યારે મને શું મળે છે, લાંબો સળિયો મળે છે. તો એની કુલ લંબાઈ કેટલી છે, l છે. તો q મારી પાસે થઈ જશે કે a T1 - T2 upon L time t. मतलब તમને આની ઉપરથી ખબર પડે ભાઈ કે વિનિમય પામતી ઉષ્મા ઊર્જાનો જથ્થો સમય જતા વધશે. અને આ સિચ્યુએશન ખાસ સમજવાનું છે કે જ્યારે આ વસ્તુ લખી નાખે કે જ્યારે તાપમાન પ્રચલન અને ઉષ્મા પ્રવાહ અચળ બને ત્યારે તંત્ર ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. આ ખાસ સમજવાનું છે. ઉષ્મીય સંતુલન અથવા તો સ્થિત ઉષ્મા શું કહેવામાં આવે છે, અથવા તો એને સ્થિત ઉષ્મા પણ કહેવામાં આવે છે. સ્થિત ઉષ્મા એટલે શું થઈ ગયું કે ભાઈ હવે આખા સળિયામાં ઉષ્મા ઊર્જા. હવે તમે એક વસ્તુ સમજો ને કે અહીંયા તમારી લાઈનમાં 10 બોક્સ ભર્યા છે. આ 10 બોક્સની અંદર સફરજન છે. બોક્સમાં સફરજનનો એક ઢગલો આ બાજુ છે અને આ બાજુ કાંઈ છે નહીં. તો હવે તમે ધીમે ધીમે ત્યાંથી આવતા રહો. એક બોક્સ ભરાઈ ગયું, પછી ભર્યું બીજા બોક્સમાં, પછી ત્રીજા બોક્સમાં, પછી ચોથા બોક્સમાં, પછી પાંચમા બોક્સમાં, પછી છઠ્ઠા બોક્સમાં. પણ જે આ શરૂઆતના 5 બોક્સ ભરાઈ ગયા છે એની ઉપરથી તમે પસાર તો કરશો ને.
કે ભાઈ હાલો 5 સફરજન અહીંથી લેવા, અહીંથી લેવા, અહીંથી લેવા, અહીંથી લેવા, આ બોક્સ ખાલી છે ભરો, પાછા 5 લેવા, અહીંથી લેવા, આ બોક્સ ઉપર, આ બોક્સમાં અહીંયા. તો આ સળિયાની અંદર પણ ઉષ્મા પ્રવાહ કંઈક આવી રીતે જ વહે છે કે પહેલા એક ટુકડો છે એ પોતે ઉષ્મા મેળવી લે છે, પછી એવું કરશે એ બીજાને આપશે, બીજો ત્રીજાને આપશે, બીજો ચોથાને આપશે, ચોથો પાંચમો આપશે, એમ કરતા કરતા તાપમાન છે ધીમે ધીમે વધતું જશે. પણ મારો સોર્સનું તાપમાન અને પછી એમ ન કહેવાય કે આ તાપીય સંતુલન સ્થપાણું ન કહેવાય. તાપીય સંતુલન સ્થપાય તો શું થાય એવું કહેવાય કે T1 = T2 થઈ ગયું કહેવાય. મતલબ કે અહીંયા તાપમાનનું સંતુલન નથી રચાતું, અહીંયા શું રચાય છે? ઉષ્માનું સંતુલન રચાય છે. ઉષ્માનું સંતુલન ક્યારે રચવાનું કહેવાય? તો કે જ્યારે તાપમાન પ્રચલન અને ઉષ્મા પ્રવાહ બંને અચળ થઈ જાય ત્યારે સ્થિત ઉષ્મા કહેવામાં આવે અથવા તો ઉષ્મીય સંતુલન સ્થપાનું તેમ કહેવાય. મતલબ હવે ઉષ્મા ઊર્જાનો વિનિમય એક સરખો થાય છે. ક્લિયર ભાઈ? તો આ સળિયાની અંદર આ ઉષ્માનું પ્રસરણ છે એ વસ્તુ ખાસ સરખી રીતે ક્લિયર કરવાની છે આપણે બધાએ. ઓકે, તો એની જ વસ્તુઓ છે એને ઝડપથી આપણે જોઈ લઈએ. સળિયામાં ઉષ્મા વહન આપેલ આકૃતિમાં ઉષ્મીય રીતે અલગ કરેલ બાજુઓ વાળો, ઉષ્મીય રીતે અલગ કરેલ બાજુઓ વાળો મતલબ કે એની ફરતી બાજુએથી ક્યાંય પણ ઉષ્માનો વ્યય થાય નહીં. મતલબ એટલે કે લંબાઈના છેડા સિવાયના સમાંતર સપાટીઓમાંથી ઉષ્માની આપલે ન થતી હોય તેવો L લંબાઈનો સળિયો દર્શાવેલો છે, જેનો નિયમિત આડછેદ A છે. બે છેડાના તાપમાન T1 અને T2 અચળ છે. ઉપરાંત T1 > T2 છે. જો આ છેડાઓના તાપમાન છે ને એ અચળ રાખવાના કીધા છો, મતલબ આ હાયર છે ને આ લોઅર છે, તો હવે શું થશે? વહન તો ક્યાંથી થશે? હાયર ટુ લોઅર જ થશે. પણ કેમ કે માનો તમે એક વસ્તુ સમજો ને, આ ખૂબ ગરમી છે, અહીંયા બરફ છે, આ એક ફ્રીજમાં મૂક્યો છે, આ એક ગેસ ઉપર મૂક્યો છે. મતલબ કે અહીંયાથી ઉષ્માનું વહન તો આમ થશે, પણ આ છેડાના તાપમાનમાં કઈ બહુ વધારો કરી શકશે નહીં. કેમ કે એ સૌથી વધારે નજીક કોની છે? કોલ્ડની નજીક છે. આ છેડો છે એ સૌથી વધારે નજીક કોની છે? ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચરની નજીક છે. તો આ એક શરત ખાસ સમજવાની છે કે બે બાજુના તાપમાન છે એ કેવા છે? અચળ છે. તો T = 0 સમયે સળિયો x = 0 આગળના છેડા પાસે T1 તાપમાન વાળું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મૂકતા ધીરે ધીરે ઉષ્મા વહનના લીધે સળિયાના દરેક ભાગનું તાપમાન સમય સાથે કેવી રીતે વધે છે તે આકૃતિમાં દર્શાવ્યું છે. અમુક સમય બાદ, મતલબ ધારો કે T = ∞ સમયે સળિયાના દરેક ભાગમાં તાપમાનનો સમય સાથે અચળ થઈ જાય છે. દરેક ભાગમાં તાપમાન સમય સાથે અચળ થઈ જાય છે. પરંતુ અંતર સાથે આ અચળ થઈ ગયેલા તાપમાનનો ગરમ છેડાથી શરૂ કરી અને ઠંડા છેડા તરફ ક્રમશઃ ઘટતા મૂલ્યનું હોય છે. સમય સાથે અચળ થઈ જાય છે એ વાત બરોબર છે, પણ લંબાઈ સાથે જે અચળ થતું નથી. ખાસ સમજો, લંબાઈ સાથે અચળ થતું હોય તો તાપમાન પ્રચલન અચળ ન થાય. સમજાય છે ને? લંબાઈ સાથે અચળ ન થતું હોય તો તાપમાન પ્રચલન અચળ ન થાય. મતલબ કે લંબાઈ સાથે આ જે તાપમાન જે છે, આનું તાપમાન કઈ વધે છે, આનું છે, મતલબ આ છેડાઓના તાપમાન છે એ ઓછા છે, આ બધા ટુકડાઓના તાપમાન, આ ટુકડાઓના તાપમાન છે એ વધુ છે. કેમ કે ગરમ છેડાની નજીક છે, આ છે એ ઠંડા છેડાની નજીક છે. તો ઉષ્માનું વહન થાય છે, પણ તાપમાન લંબાઈ સાથે અચળ રહેતું નથી. આ સ્થિતિમાં ગરમ છેડા દ્વારા સળિયો જેટલા સમયમાં જેટલી ઉષ્મા મેળવે છે તેટલા જ સમયમાં તેટલી જ ઉષ્મા ઠંડા છેડા પાસે તે ગુમાવે છે. કીધું ને જે ઓલા બોક્સ ની જેમ છે. અહીંયાથી માનો કે 5 કેલરી લીધી, આને એને 5 ઉષ્મા છે, આને ઠાલવી દીધી, એટલે શું થશે? આ તો બધા પાછા હતા એમને એમ જ તે કે નહીં, આ નજીક છે એટલે તાપમાન વધુ છે, આનું નજીક છે એટલે આનું તાપમાન વધુ છે, ઓછું છે. સોરી, ટૂંકમાં કહેવાનો મતલબ હું કે આ જે રચાણ આવો એકમાં બીજામાં ત્રીજામાં ચોથામાં આવી રીતે જે રચાણ એ ઉષ્મા પ્રવાહ એક સરખો થઈ ગયો આફ્ટર ટી અ લોંગ ટાઈમ. બરોબર, આફ્ટર ટી અ લોંગ ટાઈમ સમય એ અચળ થઈ ગયો, પણ બધાના તાપમાન સરખા છે લંબાઈ સાથે એમ કહી શકાશે નહીં. આથી સળિયાનો દરેક વિભાગ પોતાની પાસેના ગરમ વિભાગ પાસેથી જેટલા સમયમાં જેટલી ઉષ્મા મેળવે છે તેટલા જ સમયમાં તેટલી જ ઉષ્મા પોતાની પાસેના ઓછા તાપમાનવાળા વિભાગને આપી દે છે. આમ આ સ્થિતિમાં સળિયાના દરેક આડછેદ માટે ઉષ્મા પ્રવાહ dQ/dt સમગ્ર સળિયા ઉપર અચળ રહેશે. ઉપરાંત સમગ્ર સળિયાની
લંબાઈ પર dt/dx પણ એક મૂલ્ય રહેશે, મતલબ એક ઢાળ. તો આનો ઢાળ મેળવો તો આનો ઢાળ શું થશે? જો કોઈ પણ ઢાળ મેળવવો હોય તો તે ડેલ્ટા y ઉપર ડેલ્ટા x. તો ડેલ્ટા y એટલે શું થાય? ડેલ્ટા t અને ડેલ્ટા x એટલે શું થઈ જાય? ડેલ્ટા x. તો એ શું થઈ ગયું? તાપમાન પ્રચલન જ થયું કહેવાય ને. કોઈ પણ ઢાળ એટલે આપણે શું કરીએ? ડેલ્ટા y ઉપર ડેલ્ટા x એ b/dc. આનો ઢાળ ડ્રો કરો તો શું થાય? ડેલ્ટા x ડેલ્ટા y ઉપર ડેલ્ટા x. ડેલ્ટા y ઉપર ડેલ્ટા x એટલે આપણી પાસે શું થઈ ગયું? ડેલ્ટા t ઉપર ડેલ્ટા x અથવા તો ડેલ્ટા l. કે નહીં? તો ઈ પણ આ લેખ તો છે એ કેવો છે? સ્ટ્રેટ લાઈન મળે છે. આફ્ટર ટી ટાઈમ સ્ટ્રેટ લાઈન મળે છે એટલે આ સુરેખ આલેખની તો ખબર છે ને ભાઈ? સુરેખ આલેખના કોઈ પણ બિંદુએ ઢાળ આપો તો એ ઢાળનું મૂલ્ય કેવું રહેવાનું છે? અચળ જ રહેવાનું છે. તો ઉષ્મા પ્રવાહ અચળ છે, તાપમાન પ્રચલન અચળ છે. આમ dq/dt અને dt/dx ના મૂલ્યો હવે સમય સાથે અચળ રહે છે. આવી સ્થિતિને સળિયાની સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવામાં આવે છે. કેવી ઉષ્મા અવસ્થા? ઉષ્મીય સંતુલન સ્થપાયું તેમ કહેવાય. પણ એ ઉષ્મીય સંતુલન સ્થપાયું ત્યારે એ સળિયાના ઈ તંત્રની અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવામાં આવે. સ્થાયી ઉષ્મા અવસ્થા મતલબ કે ઉષ્માનું પ્રસરણ છે ઈ થાય જ છે, પણ કેવી રીતે? અચળ રીતે થાય છે. મતલબ જેટલી ઉષ્મા આ બાજુથી આવે છે એટલી ઉષ્મા આ બાજુ ગુમાવે છે, જેટલી આવે છે એટલી ગુમાવે છે. તો એ પ્રકારની ત્યારે હવે ખાસ યાદ રાખવાનું છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા દરમિયાન, ખાસ યાદ રાખવાનું છે સ્થાયી ઉષ્મા અવસ્થા દરમિયાન તાપમાન પ્રચલન અને ઉષ્મા પ્રવાહ છે એ કેવા હશે? અચળ છે. સ્થાયી ઉષ્મા અવસ્થા દરમિયાન તાપમાન પ્રચલન અને ઉષ્મા પ્રવાહ બંને કેવા હશે? અચળ છે. ખાસ આ વસ્તુ મગજમાં બેહારી લેવાની છે, કેમ કે આના રિલેટેડ ઘણા બધા એમસીક્યુના દાખલાઓ છે ને એમાં થોડા કન્ફ્યુઝન થઈ જાય. ખાલી તાપમાન અચળન ને ઉષ્મા અચળન ને એમાં બધામાં, બરોબર? એટલે ખાસ મેક શ્યોર કે એ વસ્તુનું થોડું ધ્યાન રાખો. સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું થશે? કે સ્થાયી ઉષ્મા અવસ્થાએ તાપમાન પ્રચલન અને ઉષ્મા પ્રવાહ છે એનું મૂલ્ય કેવું થઈ જશે? અચળ થઈ જશે. ક્લિયર? આવી સ્થિતિને સળિયાની સ્થાયી ઉષ્મા અવસ્થા કહે છે. થર્મલ સ્ટેડી સેટ. આ સ્થાયી ઉષ્મા અવસ્થા સળિયાના છેડાના તાપમાનને અનુક્રમે T1 અને T2, જ્યાં T1 ગ્રેટર ધેન T2 છે. આથી સમગ્ર લંબાઈ ઉપર ડેલ્ટા T upon ડેલ્ટા x નું મૂલ્ય હોય તો dt/dx T2 - T1 - T2 upon L થશે. એટલા માટે જો T1 - T2 લીધું એટલા માટે અહીંયા જે માઈનસ ની નિશાની હતી પણ આપણે દૂર કરી, કેમ કે જ્યારે આપણે એડ કરી હતી ત્યારે શું કામ કરી હતી? કેમ કે તાપમાન પ્રચલનનું ઋણ મળતું હતું. પણ હવે જુઓ છો આ સિચ્યુએશનમાં T1 - T2 there is a T1 greater than T2 એટલે ઈ મૂલ્ય તમને ધન જ મળવાનું છે. તો પછી ઓલી વધારાની માઈનસ ની નિશાની એમાં મૂકવાની જરૂર છે નહીં. તો dq/dt નું શું થઈ જશે? q/t is equal to k T1 - T2 into L. તો q is equal to થઈ જશે k T1 - T2 into L into T. સમીકરણ 3 પરથી ઉષ્મા અવસ્થા સળિયાની t સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો છે. મતલબ કે આટલો ઉષ્માનો જથ્થો કોઈ t બરાબર 1 સેકન્ડની અંદર પસાર થતો સળિયામાંથી ઉષ્માનો જથ્થો દર્શાવે છે, જે આવી સિચ્યુએશનની અંદર અચળ હશે. ઉષ્મા પ્રવાહ અચળ હોય, પછી ઉષ્મા પ્રવાહ અચળ, તાપમાન પ્રચલન અચળ, તો પસાર થતો અપરિણ ઉષ્માનો જથ્થો છે એ પણ કેવો રહેશે? કહેવાશે અચળ થયો તેમ કહેવાશે. ક્લિયર? એટલી વસ્તુ. મોટાભાગની ધાતુઓ ઉષ્માની સુવાહક છે. આ ધાતુઓ વિદ્યુત માટે પણ સુવાહક છે. તમને ખબર છે કે જે વસ્તુ છે એ ઉષ્માની સુવાહક છે એની ઈ જ ધાતુઓ છે એ વિદ્યુતની પણ સુવાહક છે. વાહક સુવાહકમાં અને અવાહકમાં કઈ કહેવાની જરૂર નથી ને. અવાહક મતલબ કે પ્રવાહ પસાર ન થવા દેવો, એ ચાહે ઉષ્માનો હોય ચાહે વિદ્યુતનો હોય. સુવાહક મતલબ કે ઉષ્માનો હોય કે વિદ્યુતનો હોય, પ્રવાહ પસાર થવા દે એને સુવાહક કહેવાય. તો તમને ખબર છે કે કોઈ પણ વાહકતા અને સુવાહકતા
શેની ઉપર ડિપેન્ડન્ટ છે? મોસ્ટ ઓફ ધાતુઓ છે એ બધી ઉષ્માની અને વિદ્યુતની સુવાહક છે. શું કામ? કેમ કે એની અંદર આવેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એની વાહકતા માટે જવાબદાર છે. 12મા ધોરણની અંદર આવશો એટલે હજી એક નવો શબ્દ ભણશો, સુવાહક. ખાલી સુવાહક નહીં, સુવાહક મતલબ સુપર કંડક્ટર. ખાલી કંડક્ટર નહીં, સુપર કંડક્ટર મતલબ ખૂબ જ ઝડપથી પ્રવાહને પસાર કરતું હોય એવું. એ વસ્તુ તમે 12મા ધોરણની અંદર આગળ આવશો એટલે ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે ભણવાનું થશે, જે આપણે ત્યારે ચર્ચા કરશું. પણ વિદ્યુતના વાહક અને સુવાહક આ બંને પ્રકારની સુવાહકતા માટે તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. તો મુક્ત ઇલેક્ટ્રોન્સ કોને કહેવાય? તમે કેમેસ્ટ્રીની અંદર ભણો છો ભાઈ, બરોબર ને? કોઈ કક્ષામાંથી ઓલા એક એરોમ ને એક એરોમ રાખતા હતા, એમાંથી જેનામાં 1 કે 2 કે 3 કે 4 આવા એક સિંગલિયા વધે એવાને મુક્ત ઇલેક્ટ્રોન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ છો. મુક્ત ઇલેક્ટ્રોન્સ એટલે કે તમારી કક્ષામાં પેર થઈ નથી, અને આ નિશાની સૂચવે છે કે એક ચીતું હાલશે તે ઊંધું હાલશે જ. તે તો હોય છે ને ઘણી જગ્યાએ, એક આમ ખેંચે ને એક આમ ખેંચે. પણ તમે બધા લખી શકો અત્યારે કે તમે બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ છો, અને લખી જ રહેજો થોડાક સમય સુધી, હજી થોડાક સમય નહીં, ઘણા 4-5 વર્ષો સુધી, કે આપણે બને એટલું મુક્ત ઇલેક્ટ્રોન્સની જેમ જ તે ફ્રી બિંદાસ રહેવાનું છે. બરોબર? એટલે જે મુક્ત હશે એ ઉર્જાની હેરફેર છે એ કરી શકશે. એટલા માટે કોઈ પણ ધાતુની વાહકતા અને સુવાહકતા જે છે, અવાહકતા કે સુવાહકતા, એ ધાતુના કે તત્વના મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઉપર ડિપેન્ડ છે. જેની પાસે મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધુ હશે એ વધારે સુવાહક કહેવાશે. જેની મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઓછી હશે એ ઓછા સુવાહક કહેવાશે. વાહક તો કહેવાશે જ, સુવાહક તો કહેવાશે જ, પણ ઓછા કે વધુ હોય છે. બરાબર? તો ઓલવેઝ બી અ મુક્ત ઇલેક્ટ્રોન, અ ફ્રી ઇલેક્ટ્રોન. બરાબર? રેડી? તો એના રિલેટેડ અમુક એમસીક્યુ જે છે, થિયોરિટિકલ વાતો છે, એની ચર્ચાઓ આપણે ઝડપથી કરી નાખીએ. તો કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં, જો પહેલા કહી દીધું સ્થાયી ઉષ્મા અવસ્થામાં. સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે હવે શબ્દ સીધો સ્ટ્રાઇક થઈ જવો જોઈએ. સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે તાપમાન પ્રચલન અને ઉષ્મા પ્રવાહ અચળ. હવે આગળ રહેલા એક લાંબા ધાતુના સળિયાના એક છેડાથી બીજા છેડા તરફ ઉષ્માનું વહન થાય છે, તો તેના ગરમ છેડાથી જેમ અંતર x વધે છે તેમ તેના જુદા જુદા વિભાગનું તાપમાન થીટા કેવી રીતે બદલાય છે, જે દર્શાવતો થીટા વર્સિસ x નો આલેખ નીચેનામાંથી કયો હશે? સ્થાયી ઉષ્મા અવસ્થા માટે તાપમાન પ્રચલન અચળ. તો તાપમાન પ્રચલન અચળ ક્યારે મળે? કે જ્યારે તાપમાન વર્સિસ અંતરનો આલેખ છે એ સુરેખ મળે ત્યારે. આમાંથી કયો આલેખ સુરેખ? કયો આલેખ છે એ સુરેખ છે? આ સુરેખ કહેવાય? નહીં. આ કહેવાય સુરેખ? નહીં. આ કહેવાય સુરેખ? નહીં. હું નહીં. હા, આ આલેખ છે એ કેવો છે? સુરેખ આલેખ છે. અહીંયા તાપમાન પ્રચલનનું મૂલ્ય કેવું મળશે? અચળ મળશે. કેમ કે કોઈ પણ બિંદુએ તમે ઢાળ લો તો એ ઢાળ છે એ તાપમાન પ્રચલનનું મૂલ્ય દર્શાવે છે, જે અચળ છે. એટલા માટે સ્થાયી ઉષ્મા અવસ્થા માટે આ આલેખ સાચો છે. જો સ્થાયી ઉષ્મા અવસ્થા ચોક્કસ ન કરી હોત ને તો તમારો આલેખ આન્સર ડી પણ આવી શકે. કેમ કે સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત થઈ હશે તો તાપમાન અને ઉષ્મા પ્રચલન અચળ હશે. પણ t બરાબર 0 સમયે તો ઈ આલેખ છે કેવો આવશે? કર્વ જ આવશે. બરોબર? એટલે ખાસ રકમની અંદર સમજવું, AIEEE 2009 ની અંદર અમથો નથી પૂછાઈ ગયું. ખાલી એટલા જ શબ્દોમાં મગજ કસવાનું હતું કે સ્થાયી ઉષ્મા અવસ્થા શબ્દ આપેલો છે કે નહીં. થર્મલ સ્ટેડી ફ્લો આપેલો હોય સ્ટેટ તો જ આલેખ છે સુરેખ મળશે, નહીતર આલેખ છે સુરેખ મળશે નહીં. ક્લિયર? તો આન્સર આવશે આપણો સી. એની પછી ઉદાહરણ નંબર 59. ધાતુના એક સળિયાનો એક છેડો ઉકળતા પાણીમાં અને બીજો છેડો પીગળતા બરફમાં મૂકેલો છે. સળિયાના બધા વિભાગો એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય છે? નહીં. એ ખૂબ ઉકળતા પાણી મૂક્યો છે, એક બરફમાં મૂક્યો છે, તો એ બધા વિભાગો છે એ એક સરખા તાપમાનમાં છે તેમ કહી શકાશે નહીં. સળિયાને કોઈ એક તાપમાન હોવાનું કહી શકાશે નહીં. સળિયાને કોઈ એક તાપમાન હોવાનું કહી શકાશે નહીં. કેમ કે ઠંડા બાજુનો સળિયો છે એનું તાપમાન ઓછું હશે, એટલે હવાનું તાપમાન ઓછું હોય, અને ગરમ બાજુ મૂકેલા તાપમાનનો ભાગ છે, સળિયાનો ભાગ છે, એમાં તાપમાન છે એ કેવું હશે? વધારે હશે. તો એક તાપમાન છે એવું કહી શકાશે નહીં. સી.
સળિયો જ્યારે સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેને કોઈ એક તાપમાન હોવાનું કહી શકાય. સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કરે એટલે કોઈ એક તાપમાન હોવાનું કહી શકાશે નહીં. સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ પણ આ ભાગમાં બેના તાપમાન કઈ સરખા હશે નહીં. ખાસ સમજવાનું છે. શું સરખું હશે? તો કે ઉષ્માનો જથ્થો, ઉષ્મા પ્રવાહ છે એ સરખો હશે. તાપમાન સરખું હશે નહીં. સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કરશે એટલે અહીંયા જે જગ્યા જતી રહે છે, એટલી રહે છે એમ ખાલી પસાર કરે છે. પણ આનું તાપમાન તો લોઅર જ હશે આના તાપમાનની સાપેક્ષે. એટલે તાપમાન સરખું નહીં હોય. તાપમાન પ્રચલન સરખું હશે, ઉષ્મા પ્રવાહ સરખો હશે. કેવી સિચ્યુએશનમાં? સ્થાયી ઉષ્મા અવસ્થામાં. ફરીથી સ્થાયી ઉષ્મા અવસ્થામાં તાપમાન પ્રચલન સરખું હશે, ઉષ્મા પ્રવાહ સરખો હશે, પરંતુ તાપમાન સરખું હશે નહીં. બરાબર ને? તો ડી શું કહે છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ સળિયાની ઉષ્મીય અવસ્થા બદલાતી નથી. યસ, ઉષ્મીય અવસ્થા નથી બદલાતી. તાપીય અવસ્થા તો બદલાય જ છે. ઉષ્મીય અવસ્થા બદલાતી નથી. મતલબ કે હવે જેટલી ઉષ્મા આગળ જતી આવે છે એટલી ઉષ્મા અહીંયા ગુમાવે છે. એક વખત ઉષ્મીય સંતુલન સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ. ક્લિયર? તો આપણો આન્સર શું આવશે? આન્સર ડી. શબ્દો ઉપર ખાસ આની અંદર ભાર આપવાનો, થોડુંક શીખવાનું એવી રીતે શબ્દો ઉપર ભાર આપતા. એની પછી સ્ટીલના એક ગોળાને અને એક બીજા તેવા જ લાકડાના ગોળાને સંપર્કમાં લાવીને અટકા તેઓ નીચેનામાંથી ખાલી જગ્યા તાપમાને સમાન લાગશે. સમાન લાગશે મતલબ ગરમ નહીં લાગે, ઠંડા નહીં લાગે. મતલબ કે આ એક સ્ટીલનો ગોળો છે અને આ એક લાકડાનો ગોળો છે. એને એકબીજાના સંપર્કમાં લાવું છું અને પછી છૂટા પાડું છું અને પછી હું અડું છું. તો આ બેનું તાપમાન કેટલું હોવું જોઈએ કે મને ઠંડાઈ ન લાગે ને ગરમાઈ ન લાગે? તો કે આનું તાપમાન છે એ મારા બોડી ટેમ્પરેચર જેટલું હશે ને તો મને આ વસ્તુ ઠંડી નહીં લાગે ને ગરમી નહીં લાગે. કોઈ વસ્તુ આપણને ઠંડી કે ગરમ ક્યારે લાગે છે? કે ફોર એક્ઝામ્પલ બરફ છે આપણને ઠંડો હુકામ લાગે છે કેમ કે એનું તાપમાન છે મારા બોડી ટેમ્પરેચર કરતાં લો છે એટલે મને ઠંડુ લાગે છે. ઉકળતું પાણી ગરમ શું કામ લાગે છે? કેમ કે એનું તાપમાન મારા બોડી ટેમ્પરેચર કરતાં વધારે છે એટલે મને એ ગરમ લાગે છે. પણ જો હું આને અડું, બેને અડું તો નીચેનામાંથી ખાલી જગ્યા તાપમાનને સમાન લાગશે, મતલબ ઠંડુ નહીં ગરમ નહીં. તો એનો મતલબ એમ થાય કે આ બેનું તાપમાન કેટલું છે? મારા બોડી ટેમ્પરેચર જેટલું. તો એક હ્યુમન બોડીનું બોડી ટેમ્પરેચર કેટલું હોય છે? 98.4 ડિગ્રી ફેરનહીટ હોય છે ને. એક નોર્મલ હ્યુમન બોડી. પછી તમને એમ થશે તાવ આવ્યો હોય તો તાવ આવ્યો હોય ત્યારની સિચ્યુએશન નથી. બરોબર? એક નોર્મલ હ્યુમન બોડીનું ટેમ્પરેચર 98.4 ડિગ્રી ફેરનહીટ હોય તો એનો મતલબ એમ થાય કે આ પદાર્થનું તાપમાન જો 98.4 ડિગ્રી ફેરનહીટ હશે તો હું એને અડીશ તો એ મને નહીં ઠંડુ લાગે કે નહીં ગરમ લાગે. ક્લિયર? ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ વસ્તુ ઠંડી કે ગરમ ક્યારે લાગે? આપણે ચેપ્ટરની શરૂઆતમાં ચર્ચા કરી છે કે જ્યારે એ વસ્તુનું તાપમાન મારા બોડી ટેમ્પરેચર કરતાં વધારે કે ઓછું હશે તો એ મને પ્રમાણે ઠંડુ કે ગરમ લાગશે. તો આપણો આન્સર આવશે સી. એની પછી કાચનો એક મોટો ટુકડો ગરમ કરીને ઝડપથી ઠંડો પાડવામાં આવે છે. તો ઠંડો પડે છે ત્યારે તેમાં તિરાડ પડે છે. આમ થવાનું કારણ શું? હવે કાચ છે એ વસ્તુ તમને ખબર છે કે કાચ ઉષ્માની ઓછી, સુવાહકય ન કહેવાય ને અવાહકય ન કહેવાય કેમ કે એની ઉષ્મા વાહકતા ખૂબ ઓછી છે. તો કાચની ઉષ્મા વાહકતા ઓછી છે ને એટલે તમે જોજો કે કાચ ખૂબ ગરમ થઈ ગયો એની ઉપર અચાનક પાણી નાખો તો એમાં તિરાડો પડી જાય. તિરાડો પડી જાય શું કામ પડી જાય? કેમ કે તમે કાચ છે ફોર એક્ઝામ્પલ આ કાચની પ્લેટ હોય એને મેં ખૂબ ગરમ કરી અને પછી ઉપર પાણી રેડી દીધું તો એમાં તિરાડો પડી ગઈ. શું કામ? કેમ કે અંદરનું તાપમાન છે એ તો વધારે જ છે. તમે ઉપર પાણી નાખ્યું એટલે સપાટી ઠરી ગઈ પણ નીચેનું તાપમાન છે એ તો કેવું છે? હજી ગરમ ને ગરમ જ છે. તો ઉપરની સપાટી અને વચ્ચેની સપાટી બે વચ્ચે તાપમાનનો મોટો ગેપ સર્જાય. તાપમાનનો મોટો ગેપ સર્જાશે એટલે વસ્તુ શું થઈ જશે? બ્રેક થઈ જશે, તૂટી જશે. તો તાપમાનનો ખૂબ મોટો ફેરફાર હોય તો એ વસ્તુ બ્રેક થઈ જાય. આવું કારણ આની પાછળનું કારણ શું છે? ઓછી ઉષ્મા વાહકતા, વધુ ઉષ્મા વાહકતા, વધુ વિશિષ્ટ ઉષ્મા કે ઓછું ગલનબિંદુ? પહેલા પ્રથમ તો ઓછું ગલનબિંદુ તો છે નહીં. વધુ ઉષ્મા વાહકતા, વધુ વિશિષ્ટ ઉષ્મા કે ઓછી ઉષ્મા વાહકતા? પદાર્થની ઓછી ઉષ્મા વાહકતાના કારણે તાપમાનનો ખૂબ મોટો ગેપ સર્જાય છે અને એ મોટા ગેપના કારણે પદાર્થ છે એ બ્રેક થઈ જાય છે, તૂટી જાય છે. આન્સર આવશે આપણો એ. હવે
આની પછી જે છે એ બધા દાખલાઓ છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ. આજના લેક્ચરની અંદર તમારે હોમવર્કની અંદર એવું લખવું હોય તો એવું તો નોટ ડાઉન કરી લેવું સાથે સાથે. તો હોમવર્કની અંદર એક તો ફર્સ્ટ ઓફ ઓલ થિયરી 7.3 થિયરી 7.3 વન ટાઈમ, થિયરી 7.3 વન ટાઈમ, લેવલ 2 એ દાખલા નંબર અથવા એમસીક્યુ નંબર 16, લેવલ 2 એમસીક્યુ નંબર 16, ઉદાહરણ નંબર 59 59, ઉદાહરણ નંબર 59, ઉદાહરણ નંબર 57, ઉદાહરણ નંબર 38 સોરી 58 58, ઉદાહરણ નંબર 58 38 ટેકી નાખજો. બરાબર છે. તો એટલા દાખલાઓ અને આ થિયરીઓ છે એ હોમવર્કની અંદર તમારે વન ટાઈમ રહેશે. તો આજના લેક્ચરની અંદર રાખીએ અહીંયા સુધી. મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરથી.